સુરેન્દ્રનગર જિલ્લાના બજાડા ગામના રિયાઝે પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના બજાડા ગામની રિયાઝ પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. હું રિયાઝથી કંટાળી ગયો છું, બસ 10 મિનિટ જ છું. તમે મારા મમ્મી પપ્પાને સાચવજો અને મારી બહેનનું ધ્યાન રાખજો. અંતિમ શબ્દો છે. કડીની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા અને રોનકે પોતાના મિત્રને ફોન કરી અંતિમ શબ્દો બોલી આત્મહત્યા કરી લીધી, જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી. જણાવી દઈએ કે રોનકના પ્રેમિકાના પ્રેમી વારંવાર ધમકી આપતા યુવકે કંટાળી નર્મદાના કેનાલમાં ઝંપલાવી દીધું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત જોઈએ તો કડી નર્સિંગ કોલેજમાં રોનક અભ્યાસ કરે તે ત્યાંની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો. રોનકે તેની કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે વાત કરી, જેથી સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામનો રિયાઝ રોનકની કોલેજમાં ગયો હતો. તેણે યુવતી સાથે તે કેમ વાત કરી, આમ કહી રિયાઝે તેને વાત કરવાની ના પાડી. યુવતી સાથે વાતચીત કરવા બાબતે રિયાઝ રોનકને કહેતો કે જો તેની સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ. આ બાબતે રિયાઝ તેને વારંવાર ધમકી પણ આપતો. એટલું જ નહીં, રોનકની કોલેજમાં જઈ રિયાઝે માથાકૂટ પણ કરી, જેના કારણે તે ખૂબ ડરી ગયો. તેણે તેનાથી કંટાળી અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું. રોનકે આત્મહત્યા કરતા પહેલા પોતાના મિત્રોને કોલ કર્યો. તેણે તેના મિત્રને કહ્યું કે હું રિયાઝથી ખૂબ કંટાળી ગયો અને હવે હું 10 મિનિટ જ છું. મમ્મી પપ્પાને સાચવજો, મારી બહેનનું ધ્યાન રાખજો. મારાથી હવે તેનું પ્રેશર જીરવાતું નથી. આ સાંભળી તરત જ મિત્રોએ કહ્યું, રોનક, તારા મા બાપ સામે જો અમને તારું લોકેશન મોકલ. તું ક્યાં છે? મિત્રોના અનેકવાર પૂછવા છતાં પણ જવાબ આપ્યો ન. મહત્વનું છે કે રોનકના મિત્રનું સાથેનું છેલ્લું કોલ રેકોર્ડિંગ સામે આવતા જ પોલીસ દોડતી થઈ. રોનકની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી. હાલ તો સમગ્ર મામલે પોલીસની રોનકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.